અરવલ્લીના મોડાસામાં યુવતીની છેડતી કરનાર સકંજામાં સીસીટીવીના આધારે મકસૂદ પઠાણ અને આદિલ શેખની ધરપકડ કરવામાં આવી। પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને કાયદાનું ભાન કરાવ્યું છે। નોકરીએ જતી યુવતીની બંને આરોપીએ છેડતી કરી હતી। યુવતીની એકલતાનો લાભ લઈ આરોપીઓએ છેડતી કરી હતી। રિક્ષા ચાલક અને રિક્ષામાં બેઠેલા અન્ય શખ્સે છેડતી કરી હતી। તો આ કિસ્સો અરવલ્લીના મોડાસાનો છે કે જ્યાં યુવતીની છેડતી કરનાર સકંજામાં આવી ગયો છે। પોલીસે નરાધમોને કાયદાનું ભાન કરાવ્યું છે। નોકરીએ જતી યુવતીની બંને આરોપીઓએ છેડતી કરી હતી। હાલ તો પોલીસે આ જે આરોપીઓ છે તેની અટકાયત કરી લીધી છે, સકંજામાં લઈ લીધા છે। યુવતીની એકલતાનો આ આરોપીઓએ લાભ ઉઠાવ્યો હતો અને યુવતીની છેડતી કરી હતી। યુવતી જ્યારે નોકરીએ જતી હતી તે સમયે યુવતીની છેડતી કરી હતી। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ ઓડ। રાકેશ, મોડાસામાં જે કિસ્સો સામે આવ્યો હતો કે એક યુવતી નોકરીએ જતી હતી તે સમયે નરાધમોએ છેડતી કરી હતી, આખરે પોલીસ સકંજામાં આવી ગયા છે। કાર્યવાહી શું છે, અપડેટ શું? ચોક્કસથી વસર 2 દિવસ અગાઉ જે યુવતી નોકરીએ જતી હતી વહેલી સવારે, તેનો એકલતાનો લાભ લઈ બે નરાધમો દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી હતી। જે યુવકો છે તે રિક્ષામાં આવ્યા હતા। રિક્ષા ચાલક સહિત અન્ય રિક્ષામાં સવાર બેઠેલો અન્ય યુવક દ્વારા આ છેડતી કરવામાં આવી હતી। તેના પગલે યુવતી દ્વારા જે મોડાસા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડી અને જે યુવકો છે તેને પકડવાની જે તાજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારબાદ સીસીટીવીના આધારે આ જે બંને યુવકો છે તેમને ધરપકડ કરી અને તેમનું મોડાસા ખાતે સરઘસ કાઢવામાં આવ્યો હતો। જી, માહિતી બદલ આભાર રાકેશ।